વાર્તા સાંભળવી એ માત્ર મજા નથી, એ જીવનનો પાઠ છે. શબ્દોના પ્રવાહમાં છુપાયેલું જ્ઞાન મનને શાંત કરે છે. વડીલોની વાર્તાઓથી મળેલી અનુભૂતિ જીવનને દિશા આપે છે. વાર્તા સાંભળવાથી વિચાર ઊંડા બને છે અને હૃદય કરુણાથી ભરાય છે. આજની વાર્તા થોડી વાર હું ભૂલી ગયો હતો કે મને હાર્ટ એટેક આવ્યો છે. મિત્રો, આ વાત બર્નાર્ડ શોના જીવન પ્રસંગ ઉપરની એક વાત છે, વાર્તા છે. આપણને ખબર છે કે બર્નાર્ડ શો એ બહુ હાસ્ય કલાકાર હતા. પોતાની વાતની અંદર પણ હાસ્યને વણી લે. કોઈ પણ જગ્યાએ જાય તો એ વાત કરતી વખતે પણ પોતાના હાસ્ય રસને સતત રીતે એ વણી લે. કેટલીક વખત તો એ પોતાના અનુસંધાનમાં કોઈ વાત કરે તો બધા એમ જ માનતા હતા કે એને ખરેખર એ હાસ્ય માટે આ વાત કરે છે. અને આ ભૂમિકાના સંદર્ભ ઉપર એક વાર્તા, ખૂબ નાની એવી વાર્તા મારે લેવી છે. બર્નાર્ડ શો એકલા રહેતા હતા. કોઈ એક વખત જ્યારે એની ઉંમર 80 વર્ષની થઈ ત્યારે એક વખત રાતના એને ઓચિંતો મૂંઝારો થાય છે અને એના છાતીમાં દુખાવો ઉપડે છે. એટલે એના મનમાં પ્રશ્ન આવ્યો કે મને કદાચ એટેક આવ્યો લાગે છે. હવે પ્રશ્ન એ છે કે એ એકલા હતા, મોટી ઉંમર હતી, પોતે ગાડી ચલાવી શકે એ પ્રકારની પરિસ્થિતિ પણ નહોતી. હવે શું કરવું આમાં? એટલે એના એક પોતાના મિત્ર ડોક્ટર એને ફોન કરે છે કે અત્યારે લગભગ 1 વાગ્યો છે રાતના, અને તેમ છતાં પણ હું તમને મેં ઉઠાડ્યા એટલા માટે કે મને અત્યારે સતત છાતીમાં દુખે છે અને મને એટેક આવ્યો હોય એવું મને લાગે છે. ત્યારે પહેલા એના દોસ્ત હતા, એના મનમાં પ્રશ્ન થયો કે આ બર્નાર્ડ શો હાસ્ય તો નહીં કરતા હોય ને? એટલે ફરીવાર પહેલા પૂછે છે કે તમને ખરેખર એટેક એવું લાગે છે કે તમે હસવામાં કાઢો છો રાતના મને ઉઠાડવામાં? તો કે મારા મિત્ર તરીકે મારી વાત બીજા કોઈ માનત નહીં, અને તમે મારા મિત્ર છો એટલા માટે હું તમને સાચા દિલથી વાત કરું છું કે મને ખરેખર છાતીમાં દુખે છે. કારણ કે ઘણા હાસ્ય કલાકારની આ વાત સાચી ન માને, અઘરું જ બહુ, અને એટલા માટે એમણે એમ કીધું કે ખરેખર એ સાચી વાત. તોય એના મિત્ર 2-3 વાર પૂછે છે કે જો મારી ઉંમર પણ અત્યારે તારા 80-82 વર્ષ છે, અત્યારે મારે ત્યાં આવવું એ બહુ અઘરું છે, મને મુશ્કેલી છે. એટલે બર્નાર્ડ શોએ એમ કીધું કે મને પણ ખબર છે કે તમે અહીંયા આવો એ તમને તકલીફ પડશે, પણ મારા માટે બીજો કોઈ રસ્તો નથી. તમે અહીંયા આવો તો જ શક્ય બનશે, હું ત્યાં આવી શકું એમ નથી, અને તમે અહીંયા આવો. અને હું ખાતરીપૂર્વક કહું છું કે મારી જિંદગીમાં જો હું ખરેખર હાસ્યની ભૂમિકાને બદલે માત્ર સાચી વાત બતાવી હોય તો આ એક વાત છે કે મને ખરેખર છાતીમાં બહુ દુખે છે, તમે જલ્દી આવો. અને જો મારી વાતને હાસ્યમાં તમે લઈ લેશો તો ખરેખર હું મરી જઈશ. એટલે પહેલા એના મિત્ર હતા, એ મિત્રના મનમાં એમ થયું કે ચાલ મારે જવું તો પડે. એટલે તરત જ એ પોતે ગાડી ચલાવી અને એને ઘરે આવે છે. અને ઘરે જ્યારે આવે છે ત્યારે બર્નાર્ડ શો છે એ 3જા માળે રહેતા હતા. લિફ્ટ કે એવું કંઈ હતું નહીં. અને એ ઉપર ચડી અને બરોબર ત્યાં પહોંચે છે અને ધીમે ધીમે પગથિયાં ચડતા હતા. પણ પગથિયાં ચડતા ડોક્ટરને હાંફ ચડે છે. અને ઉપર 3જા માળે જ્યારે પહોંચે છે બર્નાર્ડ શોના મકાનમાં, ત્યારે એકદમ ખુરશી ઉપર બેસી જાય છે. એટલે તરત જ બર્નાર્ડ શો એને એમ કહે છે કેમ તમે તકલીફ પડી, કેમ આ પગથિયાં ચડવામાં તમને શ્રમ પડ્યો? ત્યારે તરત જ એમ કે મને પગથિયાં ચડવામાં શ્રમ પડ્યો છે અને મને તરત જ સુવાડી દો, કદાચ મને એટેક આવ્યો હોય એવું લાગે છે.
એટલે તરત જ બર્નાર્ડ શો એકદમ ઊભા થાય છે. ઊભા થઈને તરત જ મોઢા ઉપર પાણી છાંટે છે. એકદમ એના પોતાના જે શ્વાસ લેવાના છાતી ઉપર પણ દબાવવાનું કરે છે. થોડુંક હળવું એકદમ જેને શ્વાસ લેવા માટેની બધી જ પ્રક્રિયા અને પોતાને જે ખરેખર એટેક આવ્યો હતો એ પ્રકારે જે વસ્તુ ભેગી કરી હતી એ કોથળી ને આ ને તેની બધી બાબતો એના ઉપર બામ ને એ બધું લગાડવાની શરૂઆત કરી અને ખૂબ બધું કર્યું. ત્યાર પછી થોડીક વાર પછી એ જે એના મિત્ર ડૉક્ટર હતા એ ઊભા થાય છે, એટલે કે જાગે છે, એટલે કે આંખ ખોલે છે અને તરત એમ કહે છે કે હવે મને સારું છે. ત્યારે એમ બર્નાર્ડ શો એમ કહે છે કે તમને એટેક આવી ગયો અને મેં તરત જ એકદમ આંખ પાણી આપ્યું અને તમને હવા છે. એટલે તરત જ એના ડૉક્ટર હતા ને એ બર્નાર્ડ શોને એમ કહે છે કે મારી ફી લાવો એ કે. એટલે બર્નાર્ડ શો કે ફી તમારી તમને મારે ફી કેવી રીતે આપવાની? તમે તો મારી કોઈ પણ દવા કરી નથી અને ફી તો તમે જોઈ શકશો કે મેં તમારી સેવા કરી છે એટલે મારે માગવી જોઈએ. તો કે ના ના, મેં તમને આ માત્ર ટ્રીટમેન્ટ જ આપીશ. આ મને કોઈ એટેક આવ્યો જ નહોતો. મને તો મારે બતાવવાની વાત હતી કે મને એટેક આવ્યો છે અને મને એટેક આવ્યો એટલે તમે થોડીક વાર માટે તમે ભૂલી ગયા કે તમને એટેક આવ્યો છે અને એ ભૂલી ગયા એટલે તમારું હૃદયથી બરોબર કામ કરતું થઈ ગયું. આ તો એક ટ્રીટમેન્ટ હતી અને આ ટ્રીટમેન્ટ મેં કરી એટલે એના પૈસા મને આપવા જોઈએ ને. બંને મિત્રો એકદમ હસવા માંડે છે. બર્નાર્ડ શો એમ કહે છે કે મને પણ આરામ થઈ ગયો અને આ રીતે બતાવે છે. ત્યારે ડૉક્ટર એક બધા જ માણસોને ભલામણ કરે છે કે જિંદગીની અંદર કોઈ પણ તકલીફ પડે ત્યારે જો આપણી પાસે કોઈ જ રસ્તો ન હોય, કોઈ જ આપણી પાસે એનો ઉકેલ પણ ન હોય, ત્યારે તમે એને ભૂલી જાઓ. આ બર્નાર્ડ શો થોડીક વાર માટે ભૂલી ગયા કે મને એટેક આવ્યો છે, કારણ કે એના પોતાના મિત્રની સારવાર કરવામાં જ એને પોતાના એટેક તો ભૂલી ગયા અને પોતાનો એટેક ભૂલી ગયા એટલે કુદરતે એના હાર્ટને શરૂ કરી દીધું. બર્નાર્ડ શોને એટેક આવ્યો જ તો. આ વાત મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ યોગ્ય નથી. કોઈએ આ પ્રકારની ભૂમિકા ઉપર પ્રયાસ ન કરવો, પણ આ વાર્તાની ભૂમિકા મારે એ બતાવવાની છે કે આપણે કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે જો શક્ય હોય આપણે કોઈ પણ આપણો પ્રોબ્લેમ, કોઈ પણ સમસ્યા એને જો આપણે ભૂલી જતા હોય એકદમ, તો સમસ્યાનું સમાધાન ઝડપથી થઈ જાય છે. આ બોધ આપવા માટે મેં આ વાર્તા કીધી છે. કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરની અંદર કોઈ પણ તકલીફના ભોગે આ ન કરે, પણ એકવાર વિચાર તો કરજો કે તમને માથું દુખે છે અને તમે થોડીક વાર માટે ભૂલી જાઓ કે મને માથું દુખે છે. તમે એવા કામમાં લાગી જાઓ કે માથું દુખવું છે એ બંધ જ થઈ જાય, તો સમજીશું માથું ઉતરી જશે. અને એ જ પ્રકારે તમને તાવ આવ્યો હોય અને તમે તાવની અંદર પડ્યા હોય, તો કદાચ તમે થોડીક વાર માટે જો બીજા કામમાં લાગી જાઓ, તમે કામ કરતા થઈ જાઓ, તો બનવા જ છે કે તાવ પણ વયો જશે. આ કોઈ તર્ક નથી, આ એક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે અને એ ભૂમિકા ઉપર મેં પણ અનેક વખત અનુભવ કર્યો છે કે મને પોતાને આજે પીરિયડ લેવા માટેની અનુકૂળતા નથી, પણ હું થોડીક વાર ભૂલીને પીરિયડ લેવાની શરૂઆત કરી દઉં, ભણાવવાની શરૂઆત કરી દઉં, તો મને દુખતું માથું કે મને આવતો તાવ એ વયો ગયો હોય એવા અનુભવ મને થયા છે. એટલે કે માત્ર વિવેક બુદ્ધિ વાપરી અને તમે આ સિદ્ધાંતનો ઉપયોગ કરો એવી મારી લાગણી છે. સર્વને ધન્યવાદ.